સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લા કલેક્ટરે પાલનપુર ખાતેથી શક્તિરથને કરાવ્યું પ્રસ્થાન। ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામે ગામ ફરી શક્તિરથ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો કરશે પ્રચાર। બનાસકાંઠા જિલ્લામાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે। 14 સેન્ટરોમાં 5228 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। વામના સપરેડા ગામની હોસ્ટેલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા છાત્રએ કરી આત્મહત્યા। આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ। ધાનેરામાં ગતિ પર રાખજો કાબુ, નહીં તો ઈ મેમો આવશે તમારા નિવાસ સ્થાને। ધાનેરા પોલીસ સ્પીડ ગનથી સજ્જ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરી શક્તિરથ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદિ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ 5 શક્તિરથોનું મા અંબાના જયઘોષ સાથે મા અંબાની ધ્વજ પતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું અને માઈ ભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી। આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનનો લાભો લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવે છે। देखिए, आगामी 12 तारीख થી 16 तारीख दरमियान अंबाजी खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सवનું આયોજન ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। 12 તારીખથી 16 તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે। એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે। હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે। આ 5 રથો પ્રસ્થાન કરવામાં છે, કયા કયા જિલ્લામાં ફરશે અને કેવી રીતે પ્રચાર પ્રસાર? જે આ 5 રથો આજે જે પ્રસ્થાન કર્યા છે એ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે, એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે। જેના ભાગરૂપે 5 શક્તિરથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે। परिक्रमा महोत्सवना प्रचार प्रसार अर्थे निकळेल शक्तिरथ जे पण गाममां प्रवेश करशे ए गामना भादरवी पूनमना मेळामां
અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે। રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિર વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુડનપુર ગામે વિધાનસભા અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ગુલાબગીરી અતીતના ફાર્મ હાઉસ પર મુલાકાત કરી હતી, જેમાં વિધાનસભા અધ્યક્ષની પ્રેરણાથી જે બગીચો બનાવવામાં આવ્યો છે, જેમાં 1100થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ બગીચામાં વાવેલ વૃક્ષોમાં જે ફળફળાદી આવે તે ફળોને ગુલાબગીરી અતીત દ્વારા કોઈ પણ વ્યક્તિને નિઃશુલ્ક આપવામાં આવશે। કોઈ પણ મિત્ર સર્કલ કે કોઈ દર્દી હોય તે ફાર્મ હાઉસ પર આવીને ફળફળાદી નિઃશુલ્ક લઈ જઈ શકે છે અને આ એક પ્રેરણાદાયક કાર્ય છે અને ગુલાબગીરી અતીત સેવાભાવી વ્યક્તિ છે। હંમેશા કોઈ પણ સેવાની પ્રવૃત્તિ હોય તે અગ્રેસર રહે છે। ગુલાબગીરી અને તેમના પરિવાર દ્વારા અધ્યક્ષનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું। દિયોદર તાલુકાના લુદ્રા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સોમવારે સવારના સુમારે જાડા ગામના એક ઈસમે છલાંગ લગાવી હતી, જેને લઈને ગઈકાલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને નર્મદા મુખ્ય કેનાલ પર સ્થાનિક તરવૈયાની મદદ વડે શોધખોળ આદરી હતી। મોડા સુધી શોધખોળ કરવા છતાં ઈસમનો મૃતદેહ મળ્યો ન હતો, જ્યારે આજે ફરી નર્મદા મુખ્ય કેનાલ પર એનડીઆરએફ ટીમની મદદ વડે ભારે શોધખોળ હાથ ધરવામાં આવી છે। જોકે હજુ સુધી ઈસમનો મૃતદેહ મળી આવ્યો નથી। જોકે આજે સતત બીજા દિવસે લુદ્રા નર્મદા મુખ્ય કેનાલ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ડીસા તાલુકાના માલગઢમાં આવેલ ક્રાંતિનગર ખાતે આજે માળી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હાજર રહ્યા હતા। માળી સમાજ દ્વારા યોજાયેલા 23મા સમૂહ લગ્નોત્સવમાં 46 દંપતીઓએ સપ્તપદીના ફેરા ફરી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નાયબ કલેક્ટર દલપતભાઈ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી સહિત માળી સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે માળી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે તારીખ 6 ફેબ્રુઆરીના માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ડીસા આયોજિત સમૂહ લગ્ન 23મા સમૂહ લગ્નમાં 46 જેટલા ભારતભરમાંથી નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તે સમૂહ લગ્ન નિમિત્તે સંતો, મહંતો, રાજકીય આગેવાનો તથા સમગ્ર ભારતમાંથી સમાજના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ પધારી અને 46 જેટલા જે નવદંપતી છે તેમને આશીર્વાદ આપવા પધાર્યા છે। સાથે 25થી 30 હજાર જેટલા લોકોએ આજે ભોજન પ્રસાદનો લાભ લીધો અને આ સમૂહ લગ્નમાં સૌ દાતાઓએ અને સમાજના જે પણ અગ્રણીઓ ભામાશાઓના સહયોગથી ખૂબ જ સારું એવું કન્યાદાન પણ આપવામાં આવ્યું અને ખૂબ શાંતિપૂર્ણ આજનો આ સમૂહ લગ્ન સંપૂર્ણ થયું। આજે રોજ 23મો સમૂહ લગ્ન માળી સમાજે યોજેલ છે। એમાં 46 દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ છે અને દાતાશ્રીઓ અને આખો સમાજ એની સાથે ઊભો રહી, પડખે ઊભા રહી અને આ દીકરીઓને લગ્ન પ્રસંગમાં બધાએ ખૂબ હાજરી આપી છે અને 20થી 22 હજાર માણસોનું ભોજન પણ તૈયાર કરવામાં આવે છે અને અંદર જે કાર્યકર્તાઓ છે, સફળ કાર્યકર્તાઓ કે જ્યારે એ કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે એ લોકો પોતાની બહેન અને દીકરીને પરણાવતા હોય એટલી તાકાતપૂર્વક અને પોતે
થાકનો જરાય અનુભવ કર્યા વગર એવા અંદર કાર્યકર્તાઓ છે કે જેમના હું નામ સાથે પણ જાણું છું, પણ એ નામ હું બોલી શકું નહીં, પણ એ ગુપ્ત માણસોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે હર વખત સમાજ સાથે રહો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે. 14 સેન્ટરોમાં 5228 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. વાવના સપરેડા ગામની હોસ્ટેલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા છાત્રએ કરી આત્મહત્યા. આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ. ધાનેરામાં ગતિ પર રાખજો કાબુ, નહીં તો ઈ મેમો આવશે તમારા નિવાસ સ્થાને. ધાનેરા પોલીસ સ્પીડ ગનથી સજ્જ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 9મી ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે. જેમાં 14 સેન્ટરમાં 24 બિલ્ડિંગમાં 5258 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 9 ફેબ્રુઆરીના સવારના 11 થી બપોરના 1 વાગ્યા અને બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે. જિલ્લામાં 15 રૂટ અને 14 સેન્ટર પર 24 બિલ્ડિંગમાં 5258 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના દિવસ દરમિયાન સવારના 8 થી સાંજના 7 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ ઝેરોક્સ મશીનો ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીને મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશા વ્યવહાર કે રેકોર્ડિંગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારના ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થરાદના નવા રામજી મંદિર ખાતે આવેલ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય શિવ દરબારની પ્રતિમાનું ઉત્પાદન કરાશે. થરાદની મુખ્ય બજારમાં આવેલ નવા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત રામનવમીના દિવસે થયું હતું. પરંતુ રામજી મંદિરમાં આવેલ શિવનું મંદિર ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું, જેનો જીર્ણોદ્ધાર કરવા માટે શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિક્રમ સંવત 2080ના પોષ વદ 12ના દિવસે શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી અને પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તથા સમિતિના તમામ સદસ્યો અને થરાદ તાલુકાની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. નવા રામજી મંદિરમાં આવેલા શિવ મંદિરને નવું બનાવવા માટેનો તમામ ખર્ચ થરાદ નવા રામજી મંદિરના શ્રી રામ સેવા સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવશે. ધાંધ્રા તાલુકાના થાવર તેમજ જીવાણા ગામ વચ્ચે મોટી જાનહાનિ ટળી હતી. એક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા મુખ્ય માર્ગ થોડાક સમય માટે બંધ થઈ ગયો હતો. ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં લોખંડના સળિયા ક્ષમતા કરતાં વધારે ભરેલા હતા, જેના કારણે ઓવરટેક દરમિયાન ટ્રેક્ટર પાછળની ટ્રોલી પલટી ખાઈ જતા લોખંડના સળિયા જમીન પર પટકાયા હતા. સદનસીબે નાના વાહનો આ ઘટના બની ત્યારે દૂર હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેક્ટરમાં સવાર ઈસમોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ મામલે ટ્રેક્ટર ચાલકો પણ ગંભીરતા દાખવી મર્યાદિત રીતે ટ્રોલીમાં માલસામાન ભરવામાં આવે તો ગંભીર અકસ્માત પર અંકુશ લાવી શકાય તેમ છે. નાના વાહન ચાલકો કે કોઈ રાહદારી લોખંડના સળિયા નીચે આવવાથી નિર્દોષના જીવ જોખમાય તેમ હતું. આવા અકસ્માતથી વાહન ચાલકોએ શીખ લેવાની જરૂર છે. ગુજરાતમાં શિક્ષણના ભારણના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો આપણે સાંભળ્યા છે અને જોયા પણ છે. તેવો જ એક કિસ્સો વાવ તાલુકાના સપરેડા ગામના હોસ્ટેલમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. વાવ તાલુકાના સપરેડા ગામે આવેલી શ્રી માલાણી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો અને વાવના ઢીમા ગામનો વતની સાવંત જગદીશભાઈ સાધુ, જેની ઉંમર માત્ર 15 વર્ષની હતી, ત્યાં આવેલ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તેને અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમની ઇંગલ પર રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, જેની જાણ વિદ્યાર્થીઓ તેમજ સંચાલકને થતાં સંકુલમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે પરિવારને જાણ કરીને કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો અને તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતકના પિતાએ વાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ગતિ પર રાખજો કાબુ, નહીં તો ઈ મેમો આવશે તમારા નિવાસ સ્થાને. ધાનેરા પોલીસ સ્પીડ ગનથી સજ્જ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વાહન પર ગતિ મર્યાદા રાખવી જરૂરી છે, નહીં તો ઈ મેમો તમારા ઘેર આવશે. વધતા જતા અકસ્માતોને લઈ પોલીસ વિભાગ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે. ધાનેરા વિસ્તારમાં 80 ઉપરની ઝડપથી પસાર થતા વાહનો માટે સ્પીડ ગન રાહ જોતી હશે, જેના કારણે તમારા ઘર સુધી ઈ મેમો આવી શકે છે અને નિયમો અનુસાર તમારે દંડ પણ ભરવો પડશે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તેમજ ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ આજે ધાનેરા તાલુકાની હડતા પ્રાથમિક શાળાના બાળકોને ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી હતી. મોટાભાગે જોવા જઈએ તો બાળકો નાની ઉંમરમાં દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરે છે અને દેખાદેખીમાં વાહનની ઝડપ વધારે હોય છે. આવા સમયે ધાનેરા પોલીસ યુવાનો સહિત શાળાના બાળકોને ટ્રાફિક નિયમો વિશે જરૂરી માહિતી આપી રહી છે.
ધાનેરા પોલીસ પાસે હવે સ્પીડ ગન પણ ઉપલબ્ધ છે, જેના થકી માર્ગ પર મર્યાદિત ઝડપ કરતાં વધારે ઝડપ સાથે ચાલતા વાહનોને સ્પીડ ગનની મદદથી સ્કેન કરી વાહન ચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવી રહ્યો છે, જેના કારણે ધાનેરા વિસ્તારના 2 વ્હીલર ચાલકો અને 4 વ્હીલર ચાલકો હવે મર્યાદિત ગતિ સાથે વાહન ચલાવશે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। જિલ્લા કલેક્ટરે પાલનપુર ખાતેથી શક્તિરથને કરાવ્યું પ્રસ્થાન। ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામે ગામ ફરી શક્તિરથ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો કરશે પ્રચાર। બનાસકાંઠા જિલ્લામાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે। 14 સેન્ટરોમાં 5228 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। પામના સપરેડા ગામની હોસ્ટેલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા છાત્રએ કરી આત્મહત્યા। આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ। ધાનેરામાં ગતિ પર રાખજો કાબુ, નહીં તો ઈ-મેમો આવશે તમારા નિવાસ સ્થાને। ધાનેરા પોલીસ સ્પીડ ગનથી સજ્જ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।